નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આયનીય સંયોજનોના ભૌતિક ગુણધર્મો. લાંબો પડી જાય પ્રશ્ન, 3 માર્કમાં. 4 ભૌતિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરવાની છે. એક, ભૌતિક સ્વભાવ, એટલે કે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, એના વિશે. બીજી ચર્ચા દ્રાવ્યતા, શેમાં દ્રાવ્ય છે ને શેમાં અદ્રાવ્ય છે. 3, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. અને 4, વિદ્યુત વાહકતા. આ 4 પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે. એટલે શરૂઆત આપણે કરશું પહેલો ભૌતિક ગુણધર્મ, ભૌતિક સ્વભાવ. હંમેશા આયનીય સંયોજનો ભણો એટલે તમને મીઠું પેલા દેખાવું જોઈએ. મીઠાની વાત કરીએ તો આયા તમને કહી દઉં, મીઠું Na+, Cl-, ધનાયન, ઋણાયન. તો ભૌતિક સ્વભાવમાં પહેલા જ પોઈન્ટની ચર્ચા કરવાની કે આયનીય સંયોજનોમાં ધનાયનો અને ઋણાયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ અસ્તિત્વમાં હોય છે, જેને લીધે આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં અને થોડા સખત હોય છે. નો પોઈન્ટ કે આયનીય સંયોજનો થોડા ઘણા બરડ પણ હોય છે. બરડ એટલે આપણા હાથમાંથી વસ્તુ પડે ને તૂટી જાય, જેમ કે કાચ, એ બરડ છે, હાથમાંથી પડે તો તૂટી જાય. એમ આયનીય સંયોજનો ઘન અવસ્થામાં થોડા બરડ છે અને તેના પર થોડું દબાણ આપતા તેના તૂટીને ટુકડા થાય છે. તો ભૌતિક સ્વભાવમાં તમારે આટલી ચર્ચા કરવાની કે આયનીય સંયોજનોમાં ધનાયનો અને ઋણાયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને લીધે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં અને થોડા સખત હોય છે. બીજા પોઈન્ટમાં કયો કે આયનીય સંયોજનો થોડા બરડ હોય છે અને તેના પર દબાણ આપતા તેના તૂટીને ટુકડા થાય છે. બીજો ગુણધર્મ દ્રાવ્યતા. તો મેં તમને કીધું કે આયનીય સંયોજનો ભણતા હો એટલે તમને પહેલા વહેલા મીઠું દેખાવું જોઈએ. મીઠું પાણીમાં નાખો તો ઓગળી જાય છે, કે હા, તો એનો મતલબ એમ થયું કે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. તો એક પોઈન્ટ લખી નાખવાનો કે આયનીય સંયોજનો પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. પણ કેરોસીન અને પેટ્રોલ જેવા જે કાર્બનિક દ્રાવકો છે એની અંદર આપણા આયનીય સંયોજનો અદ્રાવ્ય છે. તો દ્રાવ્યતામાં એક પોઈન્ટ કીધો તમે કે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. તો અહીંયા બીજો ભૌતિક ગુણધર્મ પૂરો થયો, દ્રાવ્યતા. અને હવે આવશે ત્રીજો ગુણધર્મ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ. સહેજાને આપણે ઉપર જવા દઈએ. હવે આપણે ત્રીજા ભૌતિક ગુણધર્મની ચર્ચા કરવાની છે. અને ત્રીજો ભૌતિક ગુણધર્મ એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. શું કહેશો આમાં? તો
તો કે આયનીય સંયોજનોમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એટલે કે ધન આયનો અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ રહેલું હોય છે. આયનો વચ્ચે રહેલું આકર્ષણને આંતર આયનીય આકર્ષણ કહેવાય, સ્થિર વિદ્યુત આકર્ષણ કહેવાય. એના આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ રહેલું છે. આ આકર્ષણ બળને તોડવા માટે તમારે વધુ ઉર્જા એટલે કે ઉષ્મા આપવી પડે છે. તો એ આ આયનો વચ્ચેનું આકર્ષણ તૂટશે, આયનો મુક્ત બનશે અને ઘન આયનીય સંયોજનોનું પ્રવાહી આયનીય સંયોજનમાં રૂપાંતર થશે. પણ એના માટે તમારે ઉર્જા વધુ આપવી પડશે. ઉર્જા હું કામ વધુ આપવી પડે છે તો કયો કે એના આયનો વચ્ચે પ્રવર્તતું આંતર આયનીય આકર્ષણ વધુ હોય છે, જેને કારણે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જેમ કે સોડિયમ ક્લોરાઇડ, આપણું મીઠું NaCl, એનું ગલન બિંદુ 1074 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 1686 કેલ્વિન જેટલું ઊંચું છે. તો આ ત્રીજો પોઈન્ટ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. અને હવે આપણી પાસે એક પોઈન્ટ વધ્યો વિદ્યુત વાહકતા, ચોથો પોઈન્ટ. યાની કે ચોથો પોઈન્ટ વિદ્યુત વાહકતા. તો વિદ્યુત વાહકતામાં આપણે ત્રણ વસ્તુની ચર્ચા કરવાની છે. એક, વિદ્યુત વાહકતા માટે તમારે ચર્ચા કરવાની છે આયનીય સંયોજનોના જલીય દ્રાવણની. બીજું તમારે ચર્ચા કરવાની છે એના ઘન સ્વરૂપની. અને ત્રીજી ચર્ચા તમારે કરવાની છે એના પીગાળેલ સ્વરૂપની. મિત્રો, આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ત્યારે જ થઈ શકે જ્યારે એની અંદર મુક્ત આયનો હોય. તમે મીઠાને પાણીમાં ઓગાળો એટલે એના આયનો ક્યાં Na+ અને Cl- છૂટા પડે છે. આવા આયનોને મુક્ત આયનો કહે છે. આ આયનીય સંયોજનોના જલીય દ્રાવણમાં એનોડ અને કેથોડ ડુબાડો. તો તમને ખબર છે આ ધન આયન છે તો એને ક્યાં ધ્રુવ પ્રત્યે આકર્ષણ હોય? કેથોડ પ્રત્યે. અને આ Cl- ક્લોરાઇડ આયન ઋણ આયન છે એને કોના પ્રત્યે આકર્ષણ હોય? એનોડ પ્રત્યે આકર્ષણ હોય. આને કેથોડ પ્રત્યે આકર્ષણ હોય. એનો મતલબ એમ થયો, પહેલી વસ્તુ વિદ્યુત વાહકતામાં પહેલો પોઈન્ટ તમારે ઈ લખવાનો આવે કે દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત આયનો જવાબદાર છે. હવે વાત કરો આની. આયનીય સંયોજનોના જલીય દ્રાવણમાં મુક્ત આયનો હોય છે. આ આયનો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. ધન આયન કેથોડ તરફ, ઋણ આયન એનોડ તરફ ગતિ કરે છે. આયનોના આ સ્થાનાંતરને લીધે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે. હવે ઘન સ્વરૂપની ચર્ચા કરો તો હમણાં જ આપણે ચર્ચા કરી કે આયનીય સંયોજનોમાં એના ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ છે અને એ આયનો દ્રઢ રીતે જકડાયેલા છે. યાની કે આયનો મુક્ત નથી પણ આકર્ષણ બળથી જકડાયેલા છે. અને મુક્ત આયનો ન હોય તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી, જેને કારણે આયનીય સંયોજનોનું ઘન સ્વરૂપ વિદ્યુતનું અવાહક છે.
વિદ્યુતનું સુવાહક, વિદ્યુતનું અવાહક. હવે એનું પીગાડેલ સ્વરૂપ લઈએ. આયનીય સંયોજનોને તમે ઉષ્મા આપો, એને ગરમી આપો, ગરમ કરો, તો એના આયનો વચ્ચે પ્રવર્તતું સ્થિર વિદ્યુત આકર્ષણ બળ, નામ અલગ અલગ છે. ધન આયન અને ઋણ આયનો વચ્ચે રહેલા આકર્ષણને ગલન બિંદુમાં તમે એમ કીધું આંતરાયનીય આકર્ષણ. હવે તમે એમ કહો છો સ્થિર વિદ્યુત આકર્ષણ. તો આયનીય સંયોજનોને જ્યારે તમે ઉષ્મા આપો છો, એને ઉર્જા આપો છો, ત્યારે એના આયનો વચ્ચે પ્રવર્તતું સ્થિર વિદ્યુત આકર્ષણ બળ નિર્બળ બને છે. આકર્ષણ નિર્બળ બને તો આયનો ગતિશીલ બને છે. આયનો ગતિશીલ બને તો એમાં તમે એનોડ અને કેથોડ ગોઠવશો તો આયનો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરશે. એનો મતલબ એમ થયો કે આયનીય સંયોજનોને પીગાડીને જો એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો એનું પીગાડેલ સ્વરૂપ વિદ્યુતનું સુવાહક છે. આ વાહકતાની અંદર તમે કેટલી ચર્ચા કરી? તો કે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકે છે, આયનીય સંયોજનોનું ઘન સ્વરૂપ વિદ્યુતનું વહન કરી શકતું નથી, અને આયનીય સંયોજનોને ઉષ્મા આપીને પીગાડવાથી એનું પીગાડેલ સ્વરૂપ વિદ્યુતનું વહન કરી શકે છે. તો મિત્રો, આ હતા આયનીય સંયોજનોના ભૌતિક ગુણધર્મોની ચર્ચા. આભાર.